જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ, વેલકમ ટુ અવર સર્વોપરી ઓનલાઈન ક્લાસ. ચાલો, ધોરણ 6 આપણે ઇંગ્લિશ ગ્રામર શીખતા હતા. તો દરેક વિદ્યાર્થી ભણવા માટે રેડી થઈ જ ગયા હશે. તો આપણે હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તેમાં આગલા વિડીયોમાં જોયું હતું કે તેના કેટલા નિયમ આવે, કયા પ્રમાણે ક્યાં ફેરફાર કરવો. તો તમે દરેક વિદ્યાર્થીએ મેં આપેલું હોમવર્ક પણ કરી જ લીધું હશે, બરાબર ને? તો હવે આપણે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આગળ વધીએ તે પહેલા આપણે આગળ કરેલા નિયમો એકવાર રિવિઝન કરી લઈએ. તો સાદા વર્તમાન કાળમાં શું શીખ્યા આપણે? તો કે એસ અને ઈએસ વાળા જે ખાસ આપણે નિયમ ત્રીજા પુરુષને લગતા અને એકવચન બહુવચનમાં પહેલો બીજો પુરુષ જે છે મૂળ રૂપમાં આવે છે. તો સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદ મૂળ રૂપ ક્યારે આવે? તો કે પહેલો પુરુષ, બીજો, અને તે ક્યારે? તો કે એકવચન અને બહુવચન, ત્રીજો પુરુષ હોય ત્યારે આપણે આ નિયમ લાગુ પડે છે. મૂળ રૂપ વાળો પછી ત્રીજા પુરુષમાં જ એસ અને ઈએસ પ્રત્યય લાગે છે. જ્યારે હી, સી, ઈટ આપેલું હોય ત્યારે ત્રીજો પુરુષ ગણાય. તો એની જગ્યાએ નામ પણ હોય ત્યારે એસ અને ઈએસ વાળો આપણે નિયમ છે તે શીખા. પછી સ્વર પ્લસ વાય, જ્યારે સ્વર પ્લસ વાય હોય ત્યારે તેને પાછળ એસ પ્રત્યય લાગે, આ નિયમ શીખા. પછી એક શીખા વ્યંજન પ્લસ વાય, તો શું પ્રત્યય લાગે? વાય ની સ્થાને વાય નીકળી જાય છે ત્યાં આઈએસ પ્રત્યય લાગે, આ નિયમ એક શીખા આપણે. તો હવે આપણે સાદા વર્તમાન કાળમાં ડુ અને ડઝ એવા બે રૂપો આવે છે. તે ક્રિયાપદમાં આપણે પ્રશ્ન વાક્યમાં ઉપયોગ થાય છે. ડુ ડઝ પ્રશ્નાર્થ વાક્ય માટે આપણે તેનો ઉપયોગ ક્યારે કરવો ડુ ડઝ નો, તેનું એક આગળ કોષ્ટક પણ જોઈ લીધું. પણ ફરીથી આપણે તેના પ્રશ્ન અને ઉત્તરો કેવી રીતે બનાવે તે આજે શીખીશું. ડુ ડઝ વડે પ્રશ્ન અને ઉત્તરો, પ્રશ્ન કેવી રીતે કરવો અને એનો જવાબ કેવી રીતે આપવો તે આપણે આ વિડીયોમાં જોઈએ. તો ડુ ડઝ નો ઉપયોગ સૌથી પહેલા એનું એક આપણે કોષ્ટક જોઈ લઈએ કે પહેલો પુરુષ એકવચન બહુવચન ત્યારે શું વપરાય છે? ડુ અને ડુ. હવે બીજો પુરુષ હોય તો કે યુ, અને અહીંયા પણ બહુવચનમાં યુ ત્યારે પણ ડુ જ ઉપયોગ થાય છે. અહીંયા પણ ડુ જ ઉપયોગ થાય છે. હી, સી અને ઈટ. તો અહીંયા બહુવચનમાં શું વપરાશે? તો કે ડઝ. પછી અહીંયા બહુવચન એકવચન હોય ત્યારે ડઝ વપરાશે, બહુવચન હોય ત્યારે ડુ વપરાશે. તો અહીંયા એકવચન બહુવચનમાં પહેલો, બીજો અને ત્રીજો પુરુષ, પહેલો, બીજો અને ત્રીજો પુરુષ જે છે તેનો ઉપયોગ ડુ ડઝ સાથે આવી રીતે કરવાનો થાય છે. બધા જ એકવચન બહુવચનમાં આપણે ડુ નો ઉપયોગ માત્ર ને માત્ર એકવચન ત્રીજો પુરુષ ડઝ નો ઉપયોગ થશે. તો આના દ્વારા જ આપણે વેર, વોટ, વેન અને હુ જે છે તેના આપણે પ્રશ્ન બનાવીએ. તો સૌથી પહેલા તો તેના સામાન્ય સ્પેલિંગ છે તે આપણે શીખી લઈએ કે વેર છે તે શું દર્શાવે? WH ક્વેશ્ચન. તો જે WH ક્વેશ્ચન છે તેમાં વુ એટલે શું થાય? કોણ. તે શું દર્શાવે? તો કે વ્યક્તિનું નામ જાણવા. જ્યારે પણ કોઈ વ્યક્તિનું નામ જાણવું હોય ત્યારે આપણે વુ થી પ્રશ્ન કરી શકીએ, બરાબર? હવે છે વોટ. વોટ એટલે શું થાય? તો કે શું. તે ક્યારે વપરાય? તો કે કોઈ પણ વસ્તુ માટે. પછી લઈએ વેર. વેર એટલે કોઈ પણ જગ્યા કે સ્થળ હોય ક્યાં. શું દર્શાવે છે? ક્યાં. તો કે સ્થળ અથવા તો જગ્યા વિશેની વાત કરી હોય, કોઈ પણ સ્થળ કે જગ્યા જાણવી હોય ત્યારે શું વપરાય? વેર. પછી જોઈએ આપણે
વેન વેન એટલે કે ક્યારે છે સમય જાણવા માટે શું વપરાય છે સમય જાણવા માટે આવી રીતે પ્રશ્ન WH નો ઉપયોગ કરીને આપણે સાદા વર્તમાન કાળમાં બનાવવાના છે તો સૌથી પહેલા ફરીવાર રિપીટ કરીએ હુ છે તે વ્યક્તિનું નામ જાણવા માનો કે એમ આપ્યું હોય કે મેઘનાબેન સુરેશભાઈ તો ત્યારે આપણે જાણવું હોય ત્યારે હુ ઇઝ હી એવી રીતે તો વોટ છે તે વસ્તુનું નામ જાણવું માનો કે પેન્સિલ છે પેન છે તે શું છે વેર વેર એટલે કે સ્થળ જગ્યા માનો કે ગાર્ડન છે સ્કૂલ છે ત્યારે વેર નો ઉપયોગ પ્રશ્ન પૂછવા કરવાનો વેન વેન છે તે સમય જાણવા માનો કે કેટલા વાગે આપણે એમ બોલી ક્યારે ક્યારે જવાનું છે તો ઇન ધ ઇવનિંગ મોર્નિંગ 7 o'clock 7 વાગે એમ તો આવી રીતે આપણે સાદા વર્તમાન કાળમાં WH ક્વેશ્ચન નો ઉપયોગ કરી અને તેના પ્રશ્ન અને ઉત્તર શીખીએ તો જોઈએ કે સાદા વર્તમાન કાળમાં પ્રશ્નો અને ઉત્તરો જે શેના દ્વારા આપણે બનાવીશું કે ડુ અને ડઝ જે ક્રિયાપદ છે બે તેનો ઉપયોગ થશે તો આપણે એક બાબત બીજી પણ નોટ કરી લઈએ કે WHO હુ જે છે તેની સાથે કે ડુ ડઝ નો ઉપયોગ કરવાનો નથી હુ સાથે ડુ કે ડઝ નો ઉપયોગ થશે નહીં તેની સાથે એકવચનમાં કે બહુવચનમાં પ્રમાણે એસ અથવા તો ઈએસ અથવા તો મૂળ રૂપના નિયમ લાગુ પડશે ચાલો આ એક બાબત યાદ રાખવાની કે હુ સાથે ડુ ડઝ ક્યારે ઉપયોગ કરવાનો નથી વોટ વેર અને વેન સાથે આપણે ડુ ડઝ નો ઉપયોગ કરશું હુ સાથે શું વપરાય તો તે જોઈએ કે હુ સાથે આપણે પ્રશ્ન બનાવીએ ત્યારે તેનું ક્રિયાપદ મૂકવાનું દર સ હવે અહીંયા જે પ્રમાણે આપણે કોષ્ટક શીખ્યા કે પુરુષ હોય બીજો પુરુષ હોય ત્રીજો પુરુષ હોય તે પ્રમાણે નિયમ આવશે તો એસ વાળું રૂપ લાગુ પડતું હોય તો મૂકવાનું ન લાગુ પડતું હોય નહીં મૂકવાનું પછી વોટ થી પ્રશ્ન પૂછવું તો જો જે પ્રમાણે પુરુષ હોય એ પ્રમાણે ડુ કે ડઝ નો ઉપયોગ કરવાનો સાથે પછીનું ક્રિયાપદ ડુ કે ડઝ લેવાનું પણ ઇઝ એવી જ રીતે આપણે વેર માં પણ ડુ ડઝ પછી વેન માં પણ ડુ ડઝ ને ઉપયોગ કરવાનો તો આવી રીતે આપણે વાક્ય રચના બનાવશું એટલે તમને સમજાઈ જશે કે આવી રીતે તેનો પ્રશ્ન અને ઉત્તર આપી શકાય તો જોઈએ કેટલાક એક્ઝામ્પલ વેન હુ વોટ અને વેર ના સાદા વર્તમાન કાળના પ્રશ્નો અને ઉત્તરો આપણે શીખવાના છે તો જોઈએ કે હુ થી પ્રશ્ન કેવી રીતે બનશે પેલું જ આપણે જોઈએ હુ છે તે કોણ તો શું વપરાય છે તો કે વ્યક્તિનું નામ જાણવા તો એના આપણે એક્ઝામ્પલ જોઈએ પેલું કે હુ સિંગ્સ અ સોંગ હુ સિંગ્સ અ સોંગ તો અહીંયા પ્રશ્નાર્થ કારણ કે મેં પ્રશ્ન બનાવ્યો છે હુ નો આપણે એનું શું આપવાનો છે ઉત્તર તો કોણ ગીત ગાઈ રહ્યું છે જો અહીંયા ક્યાંય ડુ ડઝ સાથે નો વપરાણું ક્રિયાપદમાં એસ વાળું રૂપ વપરાણું છે તો માનો કે તમને અહીંયા કૌંસમાં જવાબ આપેલો છે કે કોણ ગીત ગાઈ રહ્યું છે તો એમ કીધું હોય કે આરતી જવાબ તરીકે લેવી એમ કૌંસ આપ્યો છે તો આરતી હુ ની જગ્યાએ શું આવશે આરતી પછી આવશે સિંગ્સ અ સોંગ
આરતી ગીત ગાઈ રહી છે. તો તેની વાક્ય રચના, પ્રશ્ન વાક્ય બનાવવું હોય તો પ્રશ્ન બનાવવા માટે આપણે એક વાક્ય રચના બનાવી. પ્રશ્ન બનાવવા માટેની વાક્ય રચના શું છે? તો કે કોઈ પણ વર્ડ લીધો હોય, કે માનો કે હું લીધો છે તો તેની સાથે ક્રિયાપદ આવશે એસ વાળું પ્લસ અન્ય શબ્દો, વધારાના જે વર્ડ છે તે. પછી માનો કે વોટ લીધો છે, વેર અને વેન લીધું છે, ત્યારે તેના પ્લસ શું આવશે? તો કે ડુ કે ડઝ, જે યોગ્ય આવતું હોય પુરુષ પ્રમાણે, પહેલા બીજા ત્રીજા પુરુષ પ્રમાણે તે, અને તે લાસ્ટમાં અન્ય શબ્દ, અધર વર્ડ જે કાંઈ હોય તે જોડી દેવાનું. બસ આવી રીતે પ્રશ્ન વાક્ય બનાવવા માટે થાય. તો ઉત્તર આપવા માટે શું એક વાક્ય રચના લખવાની? ઉત્તર આપવા માટે, એનો જવાબ આપવા માટે તેની વાક્ય રચના લખી લઈએ. કોઈ પણ વાક્યમાં પહેલા તો આપણે કર્તાને સ્થાન આપવાનું. તો કે કર્તા લઈ લેવાનો પ્લસ ક્રિયાપદ, જે પહેલા બીજા ત્રીજા પુરુષ પ્રમાણે નિયમ લાગુ કરીને ક્રિયાપદને લઈ લેવાનું. પછી તેનો જવાબ જે કાંઈ આવતું હોય, અન્ય શબ્દ. આ બે વાક્ય રચના પ્રમાણે આપણે આના પ્રશ્નને ઉત્તર બનાવીશું. પછી એક જોઈએ વોટ. વોટ એટલે શું? તો જ્યારે વસ્તુ વિશે જાણવા, તેના માટે વપરાય વસ્તુ વિશે જાણવા. હવે આપણે વોટના થોડાક એક્ઝામ્પલ જોઈએ. તો વોટ ડઝ ભરત લર્ન? સૌથી પહેલા પ્રશ્ન બનાવીએ છીએ એટલે વોટ, પછી જુઓ ડઝ, પછી ભરત લર્ન્સ, લર્ન. હવે અહીંયા ક્રિયાપદ આવ્યું છે લર્ન, અહીંયા ડઝ આવ્યું છે, એટલે અહીંયા કયા બે ક્રિયાપદ છે તે સમજાઈ ગયા. તો વોટ ડઝ નો ઉપયોગ શું કામ થયો? તો કે ભરત છે તે ત્રીજો પુરુષ હોવાથી. હવે એનો આપણે આન્સર આપી કે વોટ ડઝ ભરત લર્ન? લર્ન એટલે કે શું શીખે છે? તો કાઉન્સ છે કે ઇંગ્લિશ, તે ઇંગ્લિશ શીખી રહ્યો છે, તેનો આપણે જવાબ દેવાનો. તો સૌથી પહેલા કર્તા, વાક્ય રચનામાં ઉત્તર માટે કર્તા, ક્રિયાપદ અને એનો જવાબ. તો લઈએ કે ભરત, ક્રિયાપદ છે લર્ન. એમાં આપણે ચેન્જીસ શું કરવાનો? તો કે એસ પ્રત્યે લાગતું હોય તો લગાડવાનું. ભરત છે તે ત્રીજો પુરુષ હી છે, એટલે અહીંયા એસ પ્રત્યે લાગશે. ભરત લર્ન ઇંગ્લિશ, ભરત લર્ન્સ ઇંગ્લિશ. તો આ થઈ ગયો આપણો જવાબ. પછી એક જોઈએ ત્રીજું વેર. અહીંયા ડઝ છે એની જગ્યાએ ડુ પણ આવે, તો આપણે વેરમાં ડુ નો ઉપયોગ કરીએ. વેર ડુ ધે પ્લે? વેર, વેર એટલે ક્યાં વપરાય છે? તો કે સ્થળ ને જગ્યા માટે. તો એક્ઝામ્પલ જોઈએ. વેર ડુ ધે પ્લે? તેઓ ક્યાં રમી રહ્યા છે? આપણે એવો પ્રશ્ન બનાવ્યો. જવાબ આપીએ. જો અહીંયા ડુ શું કામ વપરાણું? બહુવચન ત્રીજો પુરુષ ધેય છે એટલા માટે. તો સૌથી પહેલા કર્તાને સ્થાન ધેય પ્લે. પ્લે નું શું રહેશે? પ્લે જ રહેશે. ત્રીજા પુરુષમાં બહુવચનમાં મૂળ રૂપનું મૂળ રૂપ જ રહે. ધેય પ્લે. જવાબ છે ઇન ધ ગાર્ડન. તેઓ ગાર્ડનમાં રમી રહ્યા છે. ધેય પ્લે ઇન ધ ગાર્ડન. ચાલો, તો અહીંયા આપણે વેર નો ઉપયોગ કઈ રીતે થાય તે પણ શીખ્યા. હવે આપણે જોઈએ વેન. વેન ક્યાં ઉપયોગ થાય અને કેવી રીતે થાય? વેન છે તે શું માટે વપરાય છે? તો સૌથી પહેલા તો સમય જાણવા અથવા તો સમય પૂછવો હોય ત્યારે વેન થી તેનો પ્રશ્ન બનાવવામાં આવે છે. તો આપણે એનું એક એક્ઝામ્પલ જોઈએ. વેન
ડઝ રેખા કમ હોમ? રેખા છે તે ઘરે ક્યારે આવે છે? તો અહીંયા એમ કીધું છે કે ઇન ધ ઇવનિંગ, સાંજે આવે છે, જવાબ તરીકે લેવાનો. તો અહીંયા ડઝ નો ઉપયોગ ત્રીજો પુરુષ હતો એટલા માટે કર્યો. તો હવે આપણે એનો જવાબ દઈએ. તો સૌથી પહેલા કર્તા રેખા કમ છે, તો અહીંયા જે ક્રિયાપદ છે કમ, તેમાં શું ચેન્જ કરવાનો? તો કે એસ યસ. તો ત્રીજો પુરુષ હોવાથી એસ પ્રત્યય લાગશે. રેખા કમ હોમ ઇન ધ ઇવનિંગ. રેખા છે તે સાંજે ઘરે આવે છે. પ્રશ્ન વાક્યનો જવાબ આપણે પૂર્ણ કર્યો. આવી જ રીતે આપણે કેટલાક પ્રશ્ન ને તેના જવાબ કઈ રીતે બને તે થોડાક એક્સરસાઇઝ દ્વારા સમજીએ અને થોડાક તમારે પણ 5 જે સેન્ટેન્સ છે તમારે હોમવર્કમાં કરવાના રહેશે. તો આપણે અહીંયા 5 સેન્ટેન્સ સમજીએ, એક્સરસાઇઝ કરશું એટલે તમને તેના પ્રશ્નો કેવી રીતે બનશે ને જવાબ કેવી રીતે બનશે તે પણ આવડી જશે. એક્સરસાઇઝ શું છે પ્રશ્ન? તો કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવો. પ્રશ્ન વાક્ય પહેલા બનાવી. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નાર્થ વાક્યો બનાવો. ચાલો હવે અહીંયા એક તમને કૌંસમાં પ્રશ્નાર્થ વાક્ય શેનાથી બનાવવું? વુ થી, વોટ થી, વેર થી કે વેન થી, તે કૌંસમાં આપેલું જ હશે. તમને એક વાક્ય આપ્યું હશે, વિધાન વાક્ય, તેના દ્વારા આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. ઉત્તર તમને આપેલો હોય તેના દ્વારા પ્રશ્ન બનાવવાનો છે. તો મિસિસ ડોસી કુક્સ ફૂડ ઇન ધ ઇવનિંગ. પેલું જોઈએ, મિસિસ ડોસી cooks food in the evening. શેનાથી પ્રશ્ન બનાવશું? તો કે ઇન ધ ઇવનિંગ, તો કે વેન થી. જ્યારે પણ વેન થી પ્રશ્ન પૂછવો હોય ત્યારે તેનો જવાબ છે તે આપણે ડિલીટ કરી નાખવો. તે ઉત્તરમાં આપેલું હોય તેને આપણે પ્રશ્ન બનાવવામાં લેવાનો નહીં. સાથે જવાબ તો ન હોય જ્યારે પ્રશ્ન પૂછતા હોય ત્યારે, એટલા માટે તેને નીચે અંડરલાઈન કરી નાખીએ એટલે આપણે ખબર પડીએ કે આને આપણે લેવું નહીં. તો આપણે તેનો જવાબ પ્રશ્ન બનાવીએ. શેનાથી? તો કે વેન થી. કૌંસમાં આપેલો શબ્દ વાપરીએ વેન. હવે અહીંયા ક્રિયાપદ શું લેવું? ડુ કે ડઝ? તો કે તે પુરુષના આધારે, પહેલા પુરુષ, બીજા પુરુષના, ત્રીજા પુરુષના આધારે. મિસિસ ડોસી તે છે ત્રીજો પુરુષ એકવચન, એટલા માટે શું આવશે? ડઝ. વેન ડઝ મિસિસ, પછીનું વાક્ય અહીંથી સ્ટાર્ટ કરી લઈએ. ડોસી કુક, જો અહીંયા એસ વાળું રૂપ છે તે નીકળી જાય, ખાલી કુક જ આવશે, કારણ કે ડઝ નો ઉપયોગ પહેલાથી એક ક્રિયાપદમાં કરેલો. When does Mrs. Doshi cook food? મિસિસ ડોસી છે તે ક્યારે ખોરાક બનાવશે? પ્રશ્ન ચિહ્ન, કારણ કે પ્રશ્ન બનાવ્યો તે કરવાનું ભૂલવું નહીં. પછીનું સેન્ટેન્સ જોઈએ. What they enjoy Hindi movies. They enjoys Hindi movies. આ છે વિધાન વાક્ય. તો આપણે અહીંયા પ્રશ્ન બનાવવાનો થશે વોટ.
તેઓ હિન્દી મૂવી છે તેની મજા માણી રહ્યા છે. તો કે શું માણી રહ્યા છે? તો આપણે ધ્યેય લેવાનું છે. કર્તાના સ્થાને શું છે? ધ્યેય. વોટ નો ઉપયોગ. વોટ છે પણ કર્તાના સ્થાને ધ્યેય છે. ત્યાં ડઝ નો ઉપયોગ ન થાય. શું થાય? ડુ. વોટ ડુ ધેય એન્જોય? પ્રશ્નાર્થ ચિહ્ન. તેઓ શું મજા માણી રહ્યા છે? પછીનું સેન્ટેન્સ જોઈએ. The children like Gujarati song. તો અહીંયા પ્રશ્ન બનાવવાનો કીધો છે who થી. The children like Gujarati song. તો કોને ગમે છે ગુજરાતી સોંગ? આપણે એવો પ્રશ્ન બનાવીએ. તો કે સૌથી પહેલા who નો ઉપયોગ. તો આપણે આગળ નિયમ જોયો કે who સાથે કોઈ પણ ડુ ડઝ ક્રિયાપદ આવતું નથી. જે ક્રિયાપદ છે તે ક્રિયાપદ જ આવશે. તો કઈ અહીંયા who like શું કામ આવશે? કે ચિલ્ડ્રન છે તે બહુવચનમાં છે. બહુવચન હોય ત્યારે શું આવે? તો કે મૂળ રૂપ. who like ગુજરાતી સોંગ. કોને ગુજરાતી સોંગ ગમે છે? પ્રશ્નાર્થ ચિહ્ન. પછીનું સેન્ટેન્સ પણ જોઈએ. The girls play in the garden. The girls play in the garden. અહીંયા આપણે પ્રશ્ન બનાવશું વેર થી. જ્યારે પણ વેર થી પ્રશ્ન પૂછાણો હોય તે શું દર્શાવે? તો કે સ્થળ. તો આપણે આમાં સ્થળ કયું છે તેને ડિલીટ કરીએ. તો કે ગાર્ડન. તો બધા સેન્ટેન્સમાં આવું જ કરવાનું છે. તો અહીંયા હતું હિન્દી મૂવીઝ, અહીંયા હતું ધ ચિલ્ડ્રન, આવી રીતે. હવે આપણે ધ ગર્લ્સ પ્લે ઇન ધ ગાર્ડન. તો વેર થી પ્રશ્ન બનાવી. વેર અહીંયા ડુ લખવું કે ડઝ? તો કે બહુવચન છે એટલે આવશે ડુ. વેર ડઝ ધ ગર્લ્સ પ્લે? પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો હવે ચારે ચાર જે ક્વેશ્ચન બનાવવા માટે ઉપયોગ થતા હતા તે ચારે ચાર સેન્ટેન્સ મેં તમને કરાવડાવ્યા છે. તો હવે દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયું હશે કે કેવી રીતે પ્રશ્ન વાક્ય બનાવવું. તો હવે તેમના કેટલાક 5 સેન્ટેન્સ છે તે તમને હોમવર્કમાં આપું, જેથી કરીને તમે પણ ટ્રાય કરો એટલે ખબર પડે કે મને આ ટોપિક આવડી ગયો. તો જોઈએ આપણે હોમવર્ક. ચાલો, સૂચના તો તે જ છે, તમારે અહીંયા લખવાનું છે હોમવર્ક. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવો. નિયમ પ્રમાણે બનાવવા. તો પેલું વાક્ય લખાવું છું. તો ફાર્મર્સ return home in the evening. પ્રશ્ન બનાવવાનો છે when. જ્યારે when થી પ્રશ્ન પૂછે બનાવીએ ત્યારે તેનો આન્સર છે તે નીકળી જાય, એટલે કે સમય હોય તે નીકળી જાય. કે ફાર્મર ખેડૂતો છે તે ક્યારે ઘરે આવે છે એવો પ્રશ્ન પૂછવાનો. તો અહીંયા તમારે જવાબ. બીજું સેન્ટેન્સ લખીએ. સ્વપ્નિલ lives in ભાવનગર. સ્વપ્નિલ છે તે ભાવનગરમાં રહે છે.
તો કે વેર. વેર છે એટલે ક્યાં રહે છે? તો કે ભાવનગરમાં. તેનો જવાબ છે તે ડિલીટ કરો. પછી વેર થી પ્રશ્ન બનાવવાનો કે તે ક્યાં રહે, સ્વપ્નિલ ક્યાં રહે છે. ત્રીજું સેન્ટેન્સ, કેતન drinks 2 cups of tea. વુ થી પ્રશ્ન બનાવો. કોણ 2 કપ ચા પી જાય છે? તો કે કેતન. તો તેને કાઢી નાખવું વ્યક્તિનું નામ. પછી 4 નંબરમાં જોઈએ, Krishna's uncle works in a factory. પ્રશ્ન બનાવવાનો છે વેર. કૃષ્ણાના અંકલ ફેક્ટરીમાં કામ કરે છે. આપણે પ્રશ્ન બનાવવાના છે કે કૃષ્ણાના અંકલ ક્યાં કામ કરે છે. પછી એક સેન્ટેન્સ પાછું, બોલ, કમલ drinks milk. તો તમારે પ્રશ્ન બનાવવાનો છે વોટ થી. કમલ છે તે દૂધ પીવે છે. તો તમારે એનો પ્રશ્ન બનાવવાનો, કમલ શું પીવે છે. તો આવી રીતે તમારે હોમવર્કમાં 5 સેન્ટેન્સ છે તેને કમ્પ્લીટ કરવાના છે વ્યવસ્થિત રીતે. અહીંયા સુધી આપણો સાદો વર્તમાન કાળ છે તેના નિયમ પ્રમાણે તમારે અભ્યાસ ચાલુ રાખવાનો છે. જ્યાં સુધી થેન્ક યુ.